અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે તમને સ્કૂલ સંસ્થા શિક્ષક ગમે કે ન ગમે પણ ઘરમાં એને તુકારે બોલાવો તો બંધ જ કરતો, જોઈ તારી બેન, અને તુકારેની માનાર્થે બોલાવો. અને બીજું, આપણે જે ભૂલ બીજી કરીએ છીએ એ દરેક વખતે પિતા જે છે, ઘણી વખત આ ભૂલ ખાસી ભાઈઓથી થાય છે કે જ્યારે હોય ત્યારે આપણા બાળકોને આપણે વારા ઘડીએ કહીએ આ મારું ઘર છે, આ મારું કમાયેલું છે, ન ફાવતો ઘરમાં જ નીકળી જજો, આ કરજો, તે મારું 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 એટલું બધું એના મગજમાં ઘૂસી જાય છે. એ રાહ જોવે છે કે કે દિવસે મારું આ બધું થાય. જ્યારે આપણે વૃદ્ધ થાય ને ત્યારે બાયું ચોડાવીને એમ કે જો આ બધું આપણું છે, ફાવતું હોય તો રહ્યો. શીખવાડ્યું કોણે? મારા તારાની ભાષા શીખવાડી કોણે? આપણે. એની બદલે આપણા બાળકને શીખવાડો. અને અત્યારે તકલીફ શું છે ખબર છે? કે આપણા બાળકોને બધાની બાયોગ્રાફી ખબર છે, કે ઝુકરબર્ગ કેવી રીતે આગળ આવ્યો, એને એલન મસ્ક અહીં સુધી કેવી રીતે પહોંચ્યો, આખી બાયોગ્રાફી યુટ્યુબમાંથી એણે જોઈ લીધી છે. ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થયા, કેવો રીતે સંઘર્ષ કર્યો, એની પાસે કાંઈ નહોતું, અહીં સુધી આવી ગયા, એને ખબર છે. આપણા બાળકને દરેક સફળ માણસની સંઘર્ષની કથા ખબર છે, પણ આપણા બાળકને એના દાદા, એના પપ્પા, એની સંઘર્ષ કથા ખબર છે? નહીં. એટલે એને ત્યાંનું બધું ખબર છે, નાઇલ નદીની આરામથી ખબર છે, પણ સાબરમતી નદીની હિસ્ટ્રી એને નથી ખબર. એને બધા ધર્મોની ખબર છે, એને બધી વાતોની ખબર છે, એને બધા ગૂગલની ખબર છે. એને એ ખબર છે કે આના સંજય દત્તના પપ્પાનું નામ આ છે, અભિષેક બચ્ચનના પપ્પા નામ ના છે, પણ તમારા બાળકને તમારા દાદા એનું નામ ને એના દાદાનું નામ તો કે એ નથી ખબર. અને પછી તમે એમ કહો કે સંસ્કૃતિ ને સભ્યતા ટકતી નથી, તેના મૂળિયા સુધી તમે કોઈ દિવસ એને લઈ ગયા તો એ જાય? બાળક તો છે ને સાહેબ એક છોડ છે જેને ઉછેરવાનો હોય, એને સંભાળ આપવાની હોય, પ્રેમથી, લાગણીથી, એમાં પાણી આપવાનું હોય. બાળક પતંગિયું છે, એને ઉડવા આપવા જોઈએ, એની આંખોમાં, એની પાંખોમાં ક્ષમતા વધે, શક્તિ વધે એવું પોષણ આપવું જોઈએ, પણ એને આકાશનું આપવાનું હોય. તમારા બાળકોના ચરણમાં ક્ષમતા વધે, એ ચાલી શકે, એની માટે દૂધ બદામ બધું જ આપો, પણ એને નકશો ન બનાવી દો. એની યાત્રામાં એની સાથે ને પડખે ઉભા રહ્યો. અત્યારે તકલીફ આપણા બધાની એ છે કે બાળકને ક્યાંક સમજાઈ ગયું છે કે આપણા મા બાપને આપણાથી અપેક્ષા છે ને એટલે આપણને મોટા કરે છે. આ બહુ જ સ્માર્ટ જનરેશન છે. હમણાં જ મારી પાસે એક કાઉન્સેલિંગ માટે મા બાપ આવ્યા હતા. એના છોકરાએ મને બહુ પ્રેમથી કહી દીધું. એ છોકરો લગભગ 14-15 વર્ષનો હતો. એ કે નેહલબેન, મને તો હમણાં એટલે મોટો કર્યો છે કે એને વારસદાર તો જોઈએ ને. અને વાત ખોટી સાવ નથી, સાવ ખોટી તો નથી. ક્યાંક ને ક્યાંક આપણા બધાની અપેક્ષા એવી છે. અને આપણે આપણા દાદા દાદી નથી રાખવા, અને આપણે ઈચ્છીએ છીએ કે અમે વૃદ્ધ થઈ ત્યારે તો અમારો ટેકો બનશે. એવું તો કઈ રીતે બની શકે? હજી કહું છું કે બાળકો જોઈને મોટા થાય છે. એની હાર્ડ ડિસ્ક છે ને, એમાં તો બહુ સારી મેમરી છે. મેં કીધું એમાં 5G જનરેશન છે, ક્લાઉડમાંથી બધી વાતો કાઢશે કે 2024, 23માં, 22માં, 20માં તમે શું શું કર્યું હતું ને બધી એને ખબર હશે. આપણે યાદશક્તિ ટૂંકી હતી, આને તો આપણે બદામ ખાઈને, આપણે તો પાણેથી બદામ પાડીને ખાધી છે, આને તો બદામ ઓલી ખાધી છે યાદશક્તિ માટે. તમારા બાળકની યાદશક્તિ વધે, ક્ષમતા વધે, એની માટે બદામ ખવડાવો, પણ એની માટે બદામ ન ખવડાવો મેં તારી માટે હું કર્યું એ તારે યાદ નથી રાખવાનું. તમારા બાળકને એવી શ્રદ્ધા બેસવી જોઈએ. અત્યારના મા બાપો એક જ કામ કરવાની જરૂર છે કે તમારા બાળકમાં સાચી શ્રદ્ધાનું નિરૂપણ કરો. આ બધી ધાર્મિક સંસ્થાઓ છે, આવી બધી ગુરુકુળો કામ શું કરે છે કે બાળકમાં એકાદ શ્રદ્ધાનું રોપણ કરે છે. આપણે બધા અત્યારે શ્રદ્ધામાંથી આપણે એવા મા બાપ થઈ ગયા છીએ કે શ્રદ્ધામાંય આપણા દેવાળિયા થઈ ગયા છે કે આપણે બાળકોને સાચી શ્રદ્ધાય નથી આપી શકતા. આપણે કામ ન કરે તો આપણે ભગવાને બદલાવી નાખીએ કે આ ભગવાન તો 2 મહિના જ પૂજા કરું, કાંઈ કરતા નથી, બીજા લાવો.
બીજી માનતા કરો. એટલે બાળકે જુએ છે કે મારા પપ્પા મારા મમ્મી સિઝન પ્રમાણે ઈશ્વર બદલાવે છે. એની બદલે આપણે ત્યાં કુળદેવીની પરંપરા એટલા માટે જ હતી કે એક શ્રદ્ધા ઉપર તમને એવી અડગ શ્રદ્ધા હોય કે આ બધું આ ઉપર, આનાથી વિશેષને આગળ કશું નહીં. ક્યાંક તમારા બાળકમાં એવી શ્રદ્ધા રોપો કે એને એવું થઈ જાય કે જગત આખું મારાથી દૂર થઈ જાય, ગમે એવી મોટી તકલીફ થઈ જાય, મારા મમ્મી પપ્પા મને આવવા દેશે. આપણે શું કરીએ છીએ, 10માં નાપાસ થાય તો આ ઘરમાં આવતો નહીં, કાંઈ ઓલું ન થાય તો આમ આવતો નહીં. એટલે એને એવું થાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાઓ, નિષ્ફળ જાઓ તો ઘરે ન જવાય, કાકરિયાની પાળે જવાય. હું એકવાર દાખલો આપું છું કે જો સફળ પિતા તરીકેનો દાખલો આપવો હોય તો અમિતાભ બચ્ચનનો નહીં, સુનિલ દત્તનો આપું. કારણ કે એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં હતો, એના દીકરાને કેટલી બધી સ્ત્રીઓ સાથે સંબંધ હતા, એનો દીકરો જેલમાં જાય એમ હતો, એના દીકરાને આતંકવાદીઓ સાથે સંબંધ હતા. તેમ છતાં એક પિતા તરીકે એની સાથે સતત ઊભો રહ્યો. ખોટો જગત આખું એની વિરુદ્ધમાં હતું, તોય ઊભો રહ્યો ને. એટલે આજે સંજય દત્ત પાસે ફિલ્મો છે, નવો માણસ ને સાચો માણસ બદલાવીને આવ્યો. બધું ખબર ને ખોટું હોવા છતાંય પિતા તરીકે બાજુમાં ઊભો રહ્યો. અને અભિષેકની નિષ્ફળતા વખતે અમિતાભ નો રહ્યા એટલે હજી 80 વર્ષે કામ કરવું પડે છે. ખબર છે કે આ કાંઈ ઉકાળી શકે એમ નથી, આપણે જ કરીને જવાના હતું. તમને સમજાય જાય કે તમારું બાળક ખોટા રસ્તે છે ત્યારે એનો હાથ મૂકી ન દેવાનો હોય, એનો હાથ પકડી રાખવાનો હોય. કારણ કે કાદવમાં એની અંદર ઉતરવાનું, એનો હાથ પકડવાનો અને એને કાદવમાંથી બહાર લાવવાનો. ત્યારે કિનારે બેઠા બેઠા પ્રવચનો ન આપવાનો, અમે તને ના જ પડી હતી, કંઈ પડતો નહીં તો તું ગયો, હવે તારા કર્મો તું ભોગો. એક બહુ પુલ હતો, નદીમાંથી પસાર થવાનું હતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું. એટલે પિતાએ પોતાની દીકરીને કીધું કે બેટા આ પુલ છે ને ઝૂલતો છે અને પવન બહુ જ છે, શક્યતાઓ બહુ જ છે કે પુલ તૂટી જાય એમ છે, અઘરું પડશે, એટલે તું મારો હાથ પકડી લે, અને તું મારો હાથ પકડી લઈશ ને તો તું આરામથી પુલ પાર પસાર કરી જઈશ, તને વાંધો નહીં આવે, આપણે સામા કિનારે જઈ શકશું. એટલે ઓલો સરસ મજાની નાની એવી દીકરી છે ને, પપ્પાને એવું કહે છે કે ના પપ્પા, હું તમારો હાથ પકડું એમ નહીં, તમે મારો હાથ પકડી લ્યો. એટલે એના પપ્પા એમ કહે છે બેટા શું ફરક પડે, તું મારો હાથ પકડ કે હું તમારો હાથ પકડું, કાંઈ ફેર ન પડે, હાથ જ પકડવાનો છે ને. કે પિતાએ એવું કીધું. તો દીકરીએ એવું કીધું કે ના પપ્પા, મેં તમારો હાથ પકડ્યો હશે ને તો થોડોક પવન આવશે, પાણીમાં પડશું ને તો હું તમારો હાથ મૂકી દઈશ થોડાક મૂંઝારામાં, તકલીફમાં. પણ તમે જો મારો હાથ પકડ્યો હશે તો ગમે એવા પાણીમાં ડૂબી જશો ને તમે મારો હાથ નહીં મોકલો, કારણ કે હું તમારું અંશ છું, એટલે તમે મને નહીં જવા દો. તમારા બાળકમાં એટલું શ્રદ્ધાનું રોપણ કરો કે જગતની ગમે એવી નિષ્ફળતા, જગતની ગમે એવી તકલીફ, ગમે એવા મૂંઝારા વખતે મારો બાપ મારો હાથ મૂકે જ નહીં, એટલા માટે મારે એની પાસે રહેવું જોઈએ, એટલે મારે એને સન્માન આપવું જોઈએ. આવી શ્રદ્ધાનું નિરૂપણ કરી શકીએ તો આપણે મા બાપ કહેવાઈએ. સંતાનોના ચોકીદાર ન બનો, એના માતા પિતા બનો, એને સાંભળવાનું કેન્દ્ર બનો. આપણને કેમ નાના એવા બાળક માટે આટલા બધા પ્રશ્નો શું કામ થાય? જો શું ભણવું, શું વાંચવું, કઈ રીતે બોલવું, લખવું, એ બધું શિક્ષકો કરાવડાવી દેશે, પણ કોને સન્માન આપવું, કોની તકલીફ વાંચવી, કોકના મૂંઝારા, અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે જ્યારે રવિવારે બહાર જમવા જાઓ ત્યારે ઓલા બહાર જે માગતા ભિખારીઓવાળા સંતાનો છે ને એને ધૂતકારો નહીં, તમારા બાળકોને દેખાડો કે ભરપેટ જમવાનું ન મળે તો આ સ્થિતિ આવે, અને એની માટે મા બાપ હોવું જરૂરી છે, અને મા બાપનું કમાવવું જરૂરી છે, પપ્પાનું બહાર જવું જરૂરી છે. આપણી આજુબાજુ જ ઉદાહરણો હોતા હોય છે, આપણે લેતા નથી હોતા. હું તો અનેક વાર કહું છું કે અમારી જે સ્કૂલો છે એ વિશિષ્ટ બાળકોની છે કે જેમાં બુદ્ધિ ઓછી,
આંખ ન હોય, તકલીફ કેવી મૂંઝારા હોય, તમારા બાળકોને ક્યારેક આવા ઓછા અંગવાળા બાળકો દેખાડો કે બેટા તારી પાસે આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, બોલી શકે છે, ચાલી શકે છે, દોડી શકે છે. એનું કેટલું મોટું મહત્વ છે, ઈશ્વરની કેવી મોટી કરુણા છે. પણ આપણે મોલ દેખાડીએ, મલ્ટીપ્લેક્સ દેખાડીએ, ડિઝનીલેન્ડ દેખાડીએ, અધૂરપને ઓછું અનાથાશ્રમ ન દેખાડીએ. ચોક્કસ ડિઝનીલેન્ડે દેખાડો, વિશ્વનું જે પણ સુંદર છે તમારા બાળકને દેખાડવું જ જોઈએ તમારે. પણ એનો અર્થ એ નથી કે તમે જગતના દુઃખોથી તમારા બાળકને પ્રોટેક્ટ કરો. આપણે મા બાપ તરીકે એવું ઈચ્છીએ કે આપણા બાળકોના જીવનમાં ક્યારેય દુઃખ, તકલીફ, મૂંઝવણ આવે જ નહીં. પણ જીવન એવું છે નહીં. દુઃખે આવશે, નિષ્ફળતાએ આવશે, ને પચાવીએ પડશે અને નકારે તે. અત્યારના મા બાપમાં આપણી મોટી એક નિષ્ફળતા એ છે કે આપણે બાળકોને ના સાંભળતા નથી શીખવાડતા. થોડીક નાની ટેવ પાડો કે પપ્પા ના પાડે કે મમ્મી ના પાડે તો એ સ્વીકારી લેવાનું હોય. અત્યારના બધા જનરેશનમાં તકલીફ શું છે? હમણાં ભાવનગરમાં 3 દિવસ પહેલા 13 વર્ષના બાળકે એના ભાઈબંધનું ચાકુથી ગળું કાપી નાખ્યું. 13 વર્ષની ઉંમરે તો આપણને આપણા મમ્મી પપ્પા ટીવીનું રિમોટ હાથમાં નહોતા આપતા. ચાકાની તો ક્યાં વાત કરો છો તમે? એમાંથી આપણે છીએ. અને એ બધા વચ્ચે તમે જો જનરેશન કઈ રીતે વહી ગઈ છે. અને આ બધા વચ્ચે તમારે એને બચાવી નથી શકવાના. એવું નહીં કરી શકે કે આમ કરી દે, તાર જોવાનું નથી, તાર જોવાનું નથી. એને આ બધું જ જોવું પડશે. આ ગલીમાંથી જ પસાર થવું પડશે. ત્યારે માત્ર ને માત્ર જે કામ લાગશે એ તમારા આપેલા સાચા સંસ્કાર જ એવું હશે કે જેને બચાવી શકશે. મોબાઈલને તમે લેમિનેશન કરાવડાવો છો ને. સંસ્કાર, ધર્મ, અધ્યાત્મ બીજું કશું નથી. આ લેમિનેશન છે. ગમે એવા સ્ક્રેચીસ પડે, ગમે એવું કાંડ પડે, પણ ઓરિજિનલ પીસને કાંઈ તકલીફ ન પડે. એ અફલાતું ને એવું રીએ. 2 મેગી જનરેશન, 2 મિનિટ્સમાં મેગી થાય. બાળ ઉછેર ન થાય. અને અહીંયા સોશિયલ મીડિયાની બધી ભાઈએ વાત કરી, સરસ એમણે બધી વાતો કરી કે મમ્મીઓ આમ રે, પપ્પાઓ આમ રે, આ બધા મારે. હવે આપણે બાળક કરીએ એનો અર્થ આપણે જીવવાનું નથી મૂકી દેવાના. આપણે સમાજથી વિખૂટા નથી થઈ જવાના. આપણને પણ આપણી ઈચ્છાઓ છે, સ્વપ્નાઓ છે, આકાંક્ષાઓ છે. પણ બાળક જોવે ને ત્યાં સુધી નહીં કરવાનું. તમારા બાંધવાના અને તમારા સોશિયલ મીડિયા, આ 2 કામો છે ને, એ 2 બાળકની સામે ન કરું. એની સામે તો તમે રોલ મોડલ જ છો. હું તો બહુ દ્રઢપણે માનું છું કે બાળક છે ને એ તો સેલોટેપ છે તૂટતા સંબંધનું. આ પૃથ્વી પર કેટલાય મા બાપ એવા છે કે જેને વિચાર આવ્યો હોય કે મારે નથી રહેવું આની યાર છૂટાછેડા લઈ લે, પણ માત્ર બાળક હોવાના કારણે એકબીજા સાથે જોડાયેલો હોય કે ના યાર બાળકનો શું વાંક છે. એટલે બાળક સેલોટેપ બનીને તમારા જીવનમાં આપ્યું છે. ઈશ્વરને પણ એવું થયું કે આ 2 વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી ગયા છે, એટલે એને પ્રેમ કરવાનું નવું કારણ આપો. એટલે તમને સંતાન એણે આપ્યું છે. તો સંતાનને પ્રેમ કરો, લાગણી આપો, સમજ આપો. પણ આપણા સપનાઓ, આપણો વારસો ચોક્કસ બાળકોને આપો, પણ આપણા પૂર્વગ્રહો ન આપો. આપણી તકલીફ બધાની અત્યારે એ છે કે આપણા પૂર્વગ્રહો સૌથી વધુ આપણે આપણા બાળકને આપીએ છીએ. બાત આવાસ, દાદાનો સ્વભાવ પહેલેથી આવો છે, ઓલા કાકા છે ને પહેલેથી આવા છે. એટલે ઓલા અચાનક દાદા જે વાતોનો વડલો હતો, દાદી જે પ્રાર્થનાનું સેન્ટર હતું, એ શું બની ગઈ અચાનક? મારા મમ્મીને બહુ હેરાન કર્યા છે બાએ. આ દાદા મારા પપ્પાને બહુ હેરાન કરતા હતા. નાનપણમાં મારા પપ્પાને બહુ માર્યા છે. તમે જુઓ, આપણે બા, દાદા, મામા, કાકી, મામીની કોઈ આવા પ્રસંગો આપણી પાસે નથી. આપણા બધાના સંતાનો પાસે છે. શું કામ? કારણ કે બાળકની હાજરીમાં આપણે ફોનમાં દૂરના માસીને વાત કરી હતી, તમારી બેન તો આવાસ. તમારું બાળક એ બધું જ તમને સાંભળે છે. અને તકલીફ એ છે કે એની ધ્યારે તમારી મૂર્તિ, તમારી સરસ મજાની બ્રોશર્સ છે ને આ સ્વામિનારાયણ ગુરુકુલનું, એમાં સ્વામીજી એક સરસ હથોડી અને ઓલું લઈને એક મૂર્તિ બનાવે છે. મેં હમણાં જોયું. તમને શું લાગે છે? મૂર્તિ તમારી જ છે, તમારા બાળકની જ છે. તમે એને સતત સમજાવો કે જેટલું
કામ તું આમાં આ વસ્તુમાં કરીશ, જેટલું પાયાને મજબૂત કરીશ. કારણ કે અત્યારે કેવું છે કે બાળકને સુધારા વધારવા માટે તમારી પાસે બહુ જાજો સમય નથી. આપ તમને બધાને તમારો પોતાનો રૂમ લગ્ન પછી મળ્યો હશે. આ તમારો કબાટ, આ તમારું ઘર, આ તમારો રૂમ. અત્યારે તો મકાન બને પહેલા આપણે એમ કહીએ કે આ ચિલ્ડ્રન રૂમ, આ મારો રૂમ. અને પછી 7મા 8મા મેં બાળક બહુ પ્રેમથી કહી છે કે મારને પૂછ્યા વગર મારા રૂમમાં નહીં આવવાનું. એ ઓલો બેબી પિંક કલરનો રૂમ આપણને અચાનક કાળો રૂમ લાગવા માંડે. ચોક્કસ તારો જ રૂમ છે, પણ તારો રૂમ આ ઘરનો એક ભાગ છે એવું તમારે સમજાવવું જ પડે. ઓલા પઝલ્સ આવે ખબર છે, નાના હોય ત્યારે બ્લોક્સ બનાવવાના આવે અલગ અલગ પ્રકારના, અને એ બ્લોક્સમાંથી આપણે મહેલ બનાવડાવીએ, બાળકોને કિલ્લો બનાવડાવીએ. ત્યારે માત્ર એમાં રંગોની ઓળખ નથી આપવાની, માત્ર ગોળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે એવી નથી આપવાની, પણ સાથે સાથે એને કહેતા જવાનું છે કે સૌથી પહેલો બ્લોક છે ને એ દાદા છે. દાદાએ 1 માળ કર્યું હતું, એના ઉપર પપ્પાએ બીજો માળ કર્યો. આ બારી છે ને એ બા છે. આ ઉપરનું ટોપકું છે ને એ આપણા પાડોશી છે. એટલે બાળકને ખબર પડે કે જીવવા માટે મારા હોવાની નહીં, મારી આજુબાજુ આ બધા સંબંધોની ખબર પડે. આ બધાનું હોવું જરૂરી છે. હું ક્યારેય કોઈ મા બાપને એવું નથી કહેતી કે તમારા સ્વપ્નાઓને તાળવે મૂકી દો અને બાળકો ઉછેર કરો. હું તો રાધર ત્યાં કરું છું કે ક્ષણે ક્ષણે તમારા સ્વપ્નાઓને, ઈચ્છાઓને પૂરેપૂરી જીવો અને સાથે સાથે બાળકોને સાથે રાખતા જાઓ. આપણે ક્યાંક એવું માની બેઠા છીએ કે આ બાળક આવે એટલે આપણા સપનાઓને આમ કરી દેવાનું, તેમ કરી દેવાનું. જરાય નહીં. રાધર તમારા બાળકોને સતત સમજાવો કે ગમે એ ઉંમરે સપનાઓને જીવી શકાય છે, ગમે તે ઉંમરેને ઈચ્છાઓમાં રોકાણ કરી શકાય છે. પતંગિયાઓના શોખીન હોય, પતંગિયાના પ્રેમી હો તો તમે પાંજરાઓ ન બનાવાય, બગીચાઓ બનાવાય કે એ તમારી સુગંધથી પતંગિયાઓ તમારી ડાળે આવીને બેઠા જાય અને સૂંઘે કે મારા પપ્પાને હું નહીં પૂછું ને તો મને મજા નહીં આવે, મારે મમ્મીના આશીર્વાદ નહીં લઉં ને તો મને ઘરની બહાર નીકળવું નહીં ગમે. આમાં આપણે એવા છીએ કે જેમ આપણે આ બાળકની શ્રદ્ધા આજે પણ આ ઉંમરે પણ આટલા કાર્યક્રમ પછી તે મને આમ કેવું છે કે હું કાર્યક્રમમાં જતા પહેલા હું મારી મમ્મીને ફોન કર્યા વગર નીકળું જ નહીં. મને એમ થાય કે એને પગે ન લાગુ મને કેમ સફળતા મળે. મારી અંદરની એક શ્રદ્ધા છે. હું જગતના કોઈ પણ, વિશ્વના કોઈ પણ ખૂણે ઉપર હોય, ગમે એવું ટાઈમ લાઈન હોય, મને એવું છે, મને મારા કન્ટેન્ટ કરતાં વધુ મારી માના આશીર્વાદ ઉપર ભરોસો છે. એવું આશીર્વાદની શ્રદ્ધા આપણા બાળકમાં રોકો કે એને ક્યાંય પણ સફળતાનો વિચાર આવે કે સફળતા મળે તો પહેલો વહેલા તમારા ચહેરાઓ એને દેખાવા જોઈએ, ઈશ્વરની જેમ જ. બાકી પગે લગાડતા નહીં, વાંકાવાળી દેવીઓના છે એટલે એને સરસ ચરણ સ્પર્શ કરતા કરાવડાવો. એને સુંદરતાનું મહત્વ, એને સર્જન, એને ઉગતા શીખવો, તોડતા નહીં, એને જોડતા શીખવાડો. એ સંબંધ હોય કે પુસ્તક હોય. બાળક પુસ્તક ફાડે ને ત્યારે એને ખીજાવ નહીં, એને પીડા સાથે કયો કે આ પૃથ્વી પરના કેટલાય છોકરા છોકરીઓ શિક્ષણથી વંચિત છે જેને પુસ્તકો નથી મળતા. તમારા બાળકોને પોતે પુઠ્ઠા ચડાવતા શીખવાડો. હવે તો બિચારા પ્રોજેક્ટ આપ્યા હોય, છોકરા હોઈ ગયા હોય, મમ્મી પ્રોજેક્ટ રાત્રે 12 વાગ્યા સુધી કરતી હોય, અને પાછી મમ્મીઓમાં કોમ્પિટિશન પ્રોજેક્ટની થાય. તમે શું બનાવડાવ્યું? અમે તો આ બનાવડાવ્યું. ખોટ. હું તો તમામ શિક્ષકો અહીંયા બેઠા ને જેટલો સારો પ્રોજેક્ટ હોય ને સૌથી ઓછા માર્ક આપજો, કારણ કે એમાં બાળકની મહેનત છે જ નહીં, એને મમ્મી પપ્પાની છે, કા બાર બનાવડાવ્યો છે. જેટલો તૂટફૂટ વાળો, જેટલો અધૂરો પ્રોજેક્ટ હશે ને એ જ બાળકે બનાવ્યો હશે, કારણ કે એની ક્ષમતા કેટલી છે એ શિક્ષકને ખબર જ હોય. એટલે જેવો સુંદર ને દેખાવડો પ્રોજેક્ટ એટલે છોકરાને ખબર હોય કે એના મમ્મીએ બનાવ્યો છે. એટલે તમારું જ બાળક વિચારે કે આપણે બનાવીએ તો એની મહેનત નથી, રેડીમેડ લાવો ને, પછી બધું જ ઓનલાઈન મગાવે, કાંઈ કરે નહીં. જેટલું અધૂરું, જેટલા ગરબડી અક્ષર ને. એક વખત એક છોકરાને નિબંધ લખવાનો હતો. નિબંધ આવ્યો અને શિક્ષકે
કાંઈ વાંધો નહીં, ભલે 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 ભલે, બાળકોની સ્કૂલ છે, બાળકો રમે, વાતો કરે. એટલે એ સરસ મજાનું નિબંધમાં ખૂબ બધા ભૂલો ને આમ કેટલું બધું હતું ને આમ, પણ શિક્ષક તો બહુ સ્માર્ટ શિક્ષકો, અને શિક્ષકો સ્માર્ટ જ હોય હંમેશા. એ છોકરાને પૂછ્યું કે બેટા બહુ સરસ નિબંધ લખ્યો છે, ખરેખર આ ઉંમરે આવા વિચારો, મને તો હું ગદગદ થઈ ગઈ. તારા મમ્મી પપ્પાને બોલાવ બેટા. એટલે મમ્મી પપ્પા આવ્યા અને વખાણ કર્યા શિક્ષકે, ખરેખર આઈ એમ ઇમ્પ્રેસ, બહુ જ સરસ, બહુ નિબંધ, બહુ સરસ લખ્યો છે. એટલે મમ્મીને એવું થયું કે હું કહું કે હું કેટલી જ્ઞાની છું. મમ્મી કે હું MA છું, મને પહેલેથી. અને પપ્પા એવું કહે છે મને બહુ વાંચવાનો શોખ છે, મારું ગ્રામર બહુ જ સારું. એટલે અમે આમ ત્રણેય ભેગા થઈને આ નિબંધ લખ્યો છે. એટલે શિક્ષકે મને થયું જ, એક માણાથી આટલી ભૂલ થાય જ નહીં, 3-4 જણા ભેગા થયા હોય તો જ આટલી ભૂલ થાય કે, બાકી એક બાળક આટલી બધી ભૂલ ન કરી શકે કે. મુલા નસરુદ્દીનનો છોકરો છે ને, એ નાપાસ થયો. છોકરાને સાહેબ સાથે બહુ દોસ્તી. એણે પોતાના સાહેબને એવું કીધું કે સાહેબ મારા પપ્પા છે ને બહુ મારે એવા છે, બહુ ખીજાય એવા છે, જો એને ખબર પડી ને કે હું નાપાસ થયો તો મને ભણવામાં ઉઠાડી લેશે, મને રાખશે નહીં આ સ્કૂલમાં, મારી સ્કૂલ બદલાવી નાખશે કે, તમે ગમે એ કરો, પાસ કરી દો, ગમે એ કરો, પણ આ ન કરો. શિક્ષક સંવેદનશીલ હતો અને સમજાઈ ગયું કે યાર છોકરાનું ભવિષ્ય બગડી જશે, અને સમજાઈ ગયું કે શું તકલીફ છે. આવ્યા પપ્પા, પછી શિક્ષકે કહેવાનું શરૂ કર્યું, છોકરો બહુ ડાયો છે, ક્યારે એની રિસેસમાં ફરિયાદ ન આવે, ક્લાસમાં ફરિયાદ ન આવે, સમજવું બહુ છે, એકવાર તમે સમજાવો ને તો સમજી જાય એવો છે. પણ ક્યારેક ક્યારેક બાળક છે, મન ચંચળ હોય એટલે રમતમાં ધ્યાન જતું રહે, બાકી કંઈ બીજો ખાસ વાંધો નથી. બાળકને આમ તો માર્ક સારા જ છે, કંઈ વાંધો આવે એવું નથી, પણ જો હજી 1 વર્ષ આ ક્લાસમાં રાખીએ તો એનું પાકું થાય, પ્રેક્ટિસ થાય, થોડોક વધુ પરિપક્વ થાય. એટલે પપ્પાએ કીધું કે સાહેબ 1 વર્ષ નહીં 3 વર્ષ ક્લાસ મારીને પાયો પાકો કરાવો, પણ નાપાસ ન થવો જોઈએ છોકરો, સમજી લેજો એ કે નાપાસ નહીં કરવાનું, પ્રેક્ટિસ કરાવો તમારા થાય. એટલે આવા બધા કિસ્સાઓ છે. આપણું બાળક એ આપણી આવતીકાલ છે, આપણો અરીસો છે, આપણે જેમાં ભવિષ્ય જોવાનું છે. તમને શું લાગે છે ગુરુકુલ સંસ્થાન ધર્મ, અધ્યાત્મ, સંસ્કારોનું સિંચન શું કામ એક બાળકમાં કરે છે? એટલા માટે કરે છે કારણ કે આવતા દિવસોમાં જે ભારત બનવાનું છે એ ભારત સંસ્કાર અને અધ્યાત્મના પાયાવાળું હોય, જેથી ડગમગે નહીં. ચોક્કસ ભારત આજે વસ્તીની દ્રષ્ટિએ પહેલું આવી ગયું, પણ થોડાક દિવસમાં જ આપણને આ રાજીપાના સમાચાર મળ્યા છે. આ સમાચાર રાજીપાના ક્યાં સુધી રહે ખબર છે? કે જ્યાં સુધી જે પેઢી છે એને વિજ્ઞાનમાં રસ હોય, એને સંશોધનમાં રસ હોય, એ ભણતી હોય, એને કેળવણી હોય, વિશ્વમાં કંઈક નામ કરે એવું હોય, બાકી નામ વધ્યા જ રાખે એમ નહીં. એટલે આ બધી ક્યાંક કોઈક સમાજમાં આ બધા આધ્યાત્મિક ગુરુઓને ખબર હશે, એટલે આઝાદી વખતે જ એ જ સ્પેલમાં શિક્ષણ પર કામ કરવાનું શરૂ કરી દીધું. અમૃત મહોત્સવ હમણાં જ સેલિબ્રેટ કર્યો આ આખી સંસ્થાને, કે અત્યારથી કામ કરો તો 2025-2030 સુધીમાં જે ભારત બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે, એ વિશ્વગુરુ બનવા તરફના જે લોકો છે, જે ગુરુ બનવાના છે, એવા હોવાય જોઈએ ને. બાકી હું નામ જ કર્યા કરશું આપણે, અમે તો પહેલા આમ હતા, અમે પહેલા તો આવીને પૂછશે કે હવે હું છો ઈ કયો. ભૂતકાળની બહુ વાતો કરી, આજની વાત કરો. તો આપણા સંતાનોને પણ જ્યારે જ્યારે મોટી વાતો કરો ત્યારે ભૂતકાળની દુહાઈઓ આપો ને. તને ખબર છે કેવા કેવા વિવેકાનંદજીને, કેટલા શિવાજીને, બહુ જ સરસ, ચોક્કસ એને વાતો કરવી જોઈએ શાસ્ત્રની, પણ એને દેખાડો કે વિવેકાનંદ જીવતા આજુબાજુ કોઈ માણસો છે તો એને દેખાડો કે આર્યા મોદી સાહેબ, જેણે ધ્યેય પ્રાપ્તિ માટે, જેણે 24 કલાક દેશ માટે કામ કરવાનું નક્કી કર્યું, આ નવું વર્ઝન છે વિવેકાનંદનું, દેખાડો. એટલે છોકરાઓને એવું થાય કે આ બધી કથાઓ ને વાર્તાઓ નથી, જીવવાની સમજ છે જેના આધારે જીવી શકાય. આપણે તો એવી પરંપરામાંથી છીએ કે જ્યાં ઈશ્વરે પણ માણસ બનીને પીડા ભોગવી,
માણસ બનીને પણ દરેક મૂંઝવણમાંથી પસાર થયા કે જેથી કરીને એ દરેક માણસને એવી સમજ આપી શકે કે દરેક માણસ ઈશ્વર બનવાની શક્યતા ધરાવે છે. બાકી એ ચમત્કાર કરી શકતા હતા ને, દાન કરી શકતા હતા એવા, પણ એણે એવું કશું ન કર્યું. ખુલ્લા પગે ચાલ્યા, ભગવાને ચાલે ને પગ કાંટો વાગે ને તો લોહી જ નીકળે. એવી દરેક કથાઓ ચોક્કસ શાસ્ત્રો કયો, અધ્યાત્મ કયો, પણ આજે આ સમયે કેટલું રિલેવન્ટ છે એ પણ સમજાવતા જાઓ. જ્ઞાન અને વિજ્ઞાન સાથે રાખો, ધર્મ સાથે અધ્યાત્મને જોડો, ગઈકાલની સાથે આવતીકાલને પણ જોડી રાખો. સ્ત્રીને સન્માનની, માની સન્માનની વાત કરતા હોય તો પહેલા તમારા ઘરની સ્ત્રીને સન્માન આપવાનું શરૂ કરો, કે જેથી કરીને બાળકને એમ થાય કે આવતા જગતમાં કોઈ પણ, અત્યારે દરેક મમ્મીઓ છે એને નાના મોટી પોતાના ફરિયાદો જે છે ને પતિ સાથે, એના પતિ સાથે ફરિયાદ નથી, એકચ્યુઅલી મમ્મીના ઉછેર સાથે ફરિયાદ. આને શીખવાડ્યું નહીં, ટુવાલ ન મૂકાય અહીંયા. તો તમારે જે ફરિયાદો તમારા પતિ માટે હોય એ તમારા બાળકને ઉછેરમાં ધ્યાન રાખો કે આવતા દિવસોમાં તમારે ત્યાં કોઈક સ્ત્રી